આ તરફ રાજકોટમાં જૂથવાદ વચ્ચે શહેર ભાજપ પ્રમુખની વરણીને લઈને સમાચાર મળી રહ્યા છે। રાત્રિના 8 વાગે સાંસદ મયંક નાયક પ્રમુખના નામની જાહેરાત કરશે તેવી માહિતી છે। મુકેશ દોશી શહેર પ્રમુખ તરીકે રિપીટ થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। રાજકોટ શહેર ભાજપમાં મુકેશ દોશીના નામને લઈને વિરોધ છે। દેવાંગ માકડ, કશ્યપ શુક્લ અને અશ્વિન મોલિયાના નામની ચર્ચા અત્યારે ચાલી રહી છે। મોહિત અમારા સંવાદદાતા પૂરી માહિતી આપી રહ્યા છે। મોહિત, શું વિગતો છે? કોનું અત્યારે નામ જોરમાં? વિધિ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખની વરણી આજે રાત્રિના 8 વાગ્યે જે રાજ્યસભાના સાંસદ મયંક નાયક છે તેની ઉપસ્થિતિમાં થવાની છે। તે પહેલા અનેક નામો છે તે ચર્ચામાં જોવા મળી રહ્યા છે। વર્તમાન શહેર ભાજપ પ્રમુખ છે મુકેશ દોશીનું નામ આગળ ચાલી રહ્યું છે, કારણ કે તેમની જે પાછલી ટર્મ છે તેને માત્ર 1.5 વર્ષનો સમયગાળો થયો છે, જેના કારણે તેના રિપીટ થવાના ચાન્સ છે તે વધારે જોવામાં આવી રહ્યા છે। જોકે મુકેશ દોશીના નામને લઈને એક બળવો છે તે જોવા મળ્યો હતો, કારણ કે ભાજપના જે સિનિયર આગેવાનોથી લઈને સામાન્ય કાર્યકર્તા સુધી અનેક લોકો દ્વારા તેમના નામનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। અને જ્યારે શહેર ભાજપ પ્રમુખના ઉમેદવારી માટેના જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યારે જે નિરીક્ષકો અહીં ઉપસ્થિત થયા હતા તેની સામે પણ 40થી વધારે આગેવાનોએ મુકેશ દોશીના નામને લઈને પોતાનો વિરોધ છે તે નોંધાવ્યો હતો। ત્યારે તેનું નામ આવે છે કે કેમ તે એક મોટી ચર્ચા અત્યારે જોવા મળી છે। જો મુકેશ દોશી રિપીટ ન થાય તો અનેક નામો છે તે ચર્ચામાં આવી છે, જેમાં જે ભાજપના સિનિયર આગેવાન કશ્યપ શુક્લનું નામ છે। આ ઉપરાંત વોર્ડ નંબર 7ના કોર્પોરેટર જે દેવાંગ માકડ છે તેનું નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। હાલમાં જે શહેર સંગઠનમાં મહામંત્રી પદે રહેલ અશ્વિન મોલિયા છે કે જે સામાકાંઠા વિસ્તારમાંથી આવે છે, તેનું નામ પણ અત્યારે બિલકુલ, એટલે હવે સાંજ સુધીની રાહ જોવી રહી કે જ્યારે આ બાબતને લઈને સ્પષ્ટતા થઈ જશે।